અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું અને જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું હતું ત્યાંથી અત્યારે હાલ હું તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું। આ ઘટનાને ભાઈ 1 વર્ષ પૂર્ણ થઈ ગયું, હજુ આ જે ઘટના બની હતી ત્યાં બધો સામાન એમને એમ રાખવામાં આવ્યો છે। આ વિડીયો તમે જોતા જજો, ખરેખર તમને એવું લાગશે કે આ પ્લેન ક્રેશ તો હજુ કાલે જ થયું છે। એવા દ્રશ્યો ભાઈ 12 મહિના થઈ ગયા છતાંય હજુ અહીંયાથી કોઈ પણ સામાન હટાવવામાં નથી આવ્યો અને કહેવામાં એવું આવે છે કે આજે 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું અને અહીંયાથી હજુ પણ ઘણા બધા સબૂતો મળી રહ્યા છે, કારણ કે આ જગ્યાએ કુલ 270 થી પણ વધારે લોકો અવસાન પામ્યા છે। એટલા માટે જ ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી ભાઈ એવી સૂચના હશે કે આ જગ્યાએથી કોઈ પણ સામાન હટાવવો ન જોઈએ, જ્યાં સુધી આપણને કોઈ પણ જાતના સબૂત પૂરા ન મળી રહે ત્યાં સુધી આ બધું એમના એમ જ રાખવું પડશે। અને અત્યારે હાલ પણ અહીંયા હજારો લોકો વિડીયો બનાવવા, ન્યૂઝ ચેનલ માટે, સમાચાર આપવા માટે અને ઘણા બધા કિલોમીટર કાપીને અમુક લોકો અહીંયા જોવા માટે પણ આવતા હોય છે। અને ભાઈ 12 જૂનનો દિવસ એટલે કે આપણા દેશ માટે એક કાળો દિવસ બની ગયો। આજે આ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું। આજે ઘણા બધા લોકો આ લોકેશન ઉપર આવી રહ્યા છે। આ લોકેશન જોઈને ખરેખર એવી જે ઘટના બની હતી 12 જૂનના દિવસે એને યાદ કરીને ઘણા બધા લોકો રડી પણ રહ્યા છે, કારણ કે આ ઘટનાની અંદર કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો હોય, દીકરી ગુમાવી હોય અથવા તો પરિવારના સભ્યો ગુમાવ્યા હોય। તો મિત્રો આ ઘટના એટલી બધી ખતરનાક હતી કે આજે 1 વર્ષ પૂર્ણ થયું છતાંય હજુ લોકો આ ઘટનાને ભૂલતા નથી અને લોકોને એવું લાગે છે કે હજુ હમણાં જ આ ઘટના બની છે। ત્યાંના વિસ્તારના લોકો પણ અત્યારે હાલ ડરી રહ્યા છે અને એવું કહે છે કે અત્યારે હાલ જ્યારે અહીંયાથી પ્લેન નીકળતા હોય છે ત્યારે અમારા અંદર એક ડરનો માહોલ રહે છે કે શું ખરેખર બીજી વાર આવી ઘટના તો નહીં બને ને। ભાઈ આપણે તો ભગવાનને એ જ પ્રાર્થના કરીશું કે આવી ઘટના કોઈની સાથે ન બને, પણ અમદાવાદ પ્લેન ક્રેશની જે ઘટના બની એના બાદ જે વિસ્તારની અંદર પ્લેન ક્રેશ થયું હતું ત્યાંના લોકો આજે પણ ડરી રહ્યા છે। એમના મનમાં એવું લાગે કે શું ખરેખર આવી ઘટના તો નહીં બને ને। તો ભાઈ આવી ઘટના દર વખતે ન બને, એક ટેકનિકલ ખામી હોઈ શકે છે, એના કારણે આવડી મોટી ઘટના બની ગઈ અને જે પણ પરિવારના સભ્યોના લોકોએ જીવ ગુમાવ્યો છે એમની આત્માને ભગવાન શાંતિ આપે એ માટે સારી કોમેન્ટ કરતા જજો। અને મેન મુદ્દાની વાત કરીએ કે ઘણા બધા લોકો અત્યારે હાલ આ પ્લેન ક્રેશની વિઝિટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો એવું કહે છે કે અહીંયા રાત્રિના સમયે કોઈ બૂમો પાડતું હોય, કોઈની ચીસો સંભળાતી હોય એવો અમને અવાજ આવે છે અને ઘણા બધા એવા રીલ્સો પણ વાયરલ થયા છે। તો આખરે આની હકીકત શું છે ભાઈ? આ ઘટના તમે વિચાર કરો કે આ જે લોકેશન છે એટલું બધું ડરાવનું લાગે, આપણને એવું લાગે કે આ લોકેશન ડરાવનું છે, અહીંયા આટલા બધા લોકો અવસાન પામ્યા છે તો અમે ક્યાંક ને ક્યાંક રાત્રિના સમયે અહીંયાથી નીકળીશું તો અમારા સાથે શું થશે? શું ખરેખર અમને કોઈ ડરાવશે કે કેમ? કારણ કે ભાઈ તમે એક વિચાર કરો કે આપણા ગામની જ વાત કરીએ, આપણા ગામમાં જ્યારે શમશાન વાળો રસ્તો આવે ને ત્યારે રાત્રિના સમયે નીકળતા પણ આપણને ડર લાગતો હોય છે અને અહીંયા તો ભાઈ 270 થી પણ વધારે લોકો એક જ દિવસે અવસાન પામ્યા હતા। એટલે ભાઈ આ લોકેશન એટલું બધું ખતરનાક બની ગયું છે કે આજે પણ આ લોકેશનની જગ્યાએ લોકો જતા પણ ડરે છે। પણ ભાઈ એવું કંઈ નથી, કોઈ પણ જાતનું અત્યારે હાલ એવી પુષ્ટિ નથી થઈ કે આ લોકેશન ઉપરથી રાત્રિના સમયે આવી ચીસો સંભળાય છે, આવા લોકો ડરાવે છે, આવી આત્માઓ જોવા મળે છે, એવું ભાઈ કંઈ હોતું નથી। પણ અત્યારે હાલ અમુક લોકો એવા ખોટા વિડીયો વાયરલ કરતા હોય છે તો આપણે તો ભાઈ લોકોને એક જ સંદેશો આપીશું કે કોઈએ ડરવાની જરૂર નથી, એવું કંઈ હોતું નથી। અને તમે બધા સમજો છો કે અત્યારે હાલ આટલા બધા લોકો અહીંયા અવસાન પામ્યા છે તો તેના વિસ્તારની અંદર કેવી એનર્જી હોઈ શકે છે એ ભાઈ અત્યારે હાલ બધા લોકો જાણે જ છે। હવે આ વિડીયો અત્યારે હાલ હું તમને બતાવી રહ્યો છું, આ ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું। આજે ઘણા બધા પરિવારના સભ્યોના લોકોએ જે આ લોકેશન ઉપર જીવ ગુમાવ્યા છે એ લોકો પણ અહીંયા મુલાકાતે આવી રહ્યા છે। 12 જૂનના દિવસે આ પ્લેન ક્રેશ લોકેશનની જગ્યાએ એક ખતરનાક માહોલ જોવા મળવાનો છે, કારણ કે જે દિવસે આ ઘટના બની હતી ત્યારે તો ભાઈ લાખોની સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। ઘણા બધા લોકો અહીંયા આવી રહ્યા છે કારણ કે જે જગ્યાએ એમના પરિવારના સભ્યોના જે અંતિમ શ્વાસ લીધા હોય તે જગ્યાએ મુલાકાત કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક પોતાના પરિવારના સભ્યો માટે એક શ્રદ્ધાંજલિ પૂરી પાડી રહ્યા છે। ઘણા બધા લોકો તો અહીંયા આવીને જે એમના રીતિ રિવાજ પ્રમાણે જે પણ લોકો ત્યાં અવસાન પામ્યા છે એમની વિધિઓ પણ કરાવતા હોય છે અને ઘણા બધા એવા અનેકો વિડીયો વાયરલ થતા હોય છે। તો આપણે તમને સીધા 12 જૂનના લાઈવ દ્રશ્યો બતાવવાના છે। આ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ કરવામાં આવશે તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। અમદાવાદ પ્લેન ક્રેશની
પળે પળની અપડેટ તમને આ ચેનલ ઉપર જોવા મળતી રહેશે. આજે પણ આપણે ઘણા બધા પ્લેન ક્રેશના વિડીયો બનાવ્યા છે અને ઘણા બધા લોકોનો સારો સપોર્ટ પણ મળી રહ્યો છે. અને એક વિડીયો આપણે એ પણ બનાવ્યો હતો, ઘણા બધા લોકોનો સવાલ હતો કે શું ખરેખર રાત્રિના સમયે આ પ્લેન ક્રેશ લોકેશન ઉપર કોઈની ચીસો સંભળાય છે? તો ભાઈ એવું કંઈ હોતું નથી. કોઈ પણ એવા ફેક વિડીયોની અંદર આપણે પડવું નહીં અને કોઈએ ડરવું નહીં. તમે તમારા રીતે ભાઈ સમજો જ છો કે આટલા બધા લોકો અવસાન પામ્યા હતા તો ત્યાં શું હોઈ શકે છે. અત્યારે હાલ બધા લોકો સમજે જ છે. તો ભાઈ તમે તમારા મનની અંદર જે વિચાર કરો છો એ ભાઈ તમારા સાથે ક્યાંક ને ક્યાંક થતું હોય છે. બસ મિત્રો, આ હતી માહિતી અમદાવાદ પ્લેન ક્રેશ લોકેશનને આજે 1 વર્ષ પૂર્ણ થતા કંઈક આવા લાઈવ દ્રશ્યો જોવા મળ્યા છે. અને હજુ પણ જ્યારે બધા લોકો આવશે અને એક અલગ લેવલનો માહોલ જોવા મળવાનો છે. આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. મળીએ એક નવા વિડીયો સાથે.